મિત્રો 12 જૂન 2025 ની બપોર અમદાવાદ માટે, ગુજરાત માટે, દેશ માટે અને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દે તેવી વિમાન અકસ્માતની આ ઘટના હતી. એ પાયલટ કે જે જુએ છે કે બિલકુલ હવે આ પ્લેન ચલાવવું સલામત નથી, પણ એને એટલો સમય નથી મળતો કે ત્યાંથી એ સેફ જગ્યાએ લેન્ડિંગ કરી શકે. જે મેડે 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 કરીને જે 3 વાર બોલવાનું હોય છે એ પણ પાયલટ તરફથી થયું છે, પરંતુ એટલો સમય નથી મળતો કે સલામત ત્યાંથી જઈ શકે. અને આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આસપાસનો જે વિસ્તાર, મેઘાણીનગર વિસ્તાર, અને ત્યાં આ વિમાન જે MBBS કરતા વિદ્યાર્થીઓ હોય એમની જે હોસ્ટેલ હતી ત્યાં આ વિમાન ત્રાટકે છે. આજુબાજુના એ જે વિસ્તાર છે એના આજ જે સ્ટુડન્ટ્સ રહે છે ત્યાં 3 થી 4 ઇમારતો છે જેની સાથે આ પ્લેન છે તે ક્રેશ થાય છે. ઇવન એની ટેલ છે એ પણ એક જગ્યાએ એ આ જે ઇમારત છે તેમાં જે સીધી જ કહી શકાય કે જકડાઈ જાય છે. આ બધી ઘટનાઓની અંદર જ્યારે વિમાનમાં કુલ મળીને જેટલા પણ હતા એ લોકોના બચવાની શક્યતા નહીવત હતી અને તેવું જ થયું. માત્ર એક વ્યક્તિ તેમાં જીવિત બચી શકી, બાકી બધા જ એક પ્રકારે કહેવાય કે તે લોકો છે તે આગંજવાળામાં વિમાન તૂટ્યા નહીં. અને ત્યાર પછી જે વિમાનમાં રહેલ જે ઈંધણ હોય, લગભગ કહેવામાં આવે છે કે 1.25 લાખ લીટર જેટલું ઈંધણ, કારણ કે અહીંથી એ લંડનની ફ્લાઇટ હતી A1717, અને એ ફ્લાઇટ એટલે અહીંથી લંડન જાય અને પ્લસ બીજું સલામત રૂપે બીજા 2 કલાક જેટલું વિમાન ઉડી શકે એટલું ઈંધણ તેમાં ભરવામાં આવતું હોય છે. તો એ લગભગ 1.25 લાખ લીટર જેટલું ઈંધણ હતું. અને જ્યારે આ પ્લેન ક્રેશ થાય છે ત્યારે એ ઈંધણમાં પણ ભડકો થાય એ સ્વાભાવિક છે, અને તેને કારણે આ જોરદાર વિમાન અકસ્માત થાય છે. ક્રૂ સહિત કુલ મળીને 240 જેટલા લોકો, પેસેન્જર અને ક્રૂ મળીને એટલો વિમાનમાં લોકો હતા. અને સવાર લગભગ તમામ લોકોના મૃત્યુ થયા હોય એવું તો લગભગ કંપની, પણ જ્યાં સુધી એ માહિતી સામે ના આવે ત્યાં સુધી એ બહાર પાડી શકાતી હોતી નથી. પણ એક વ્યક્તિ છે જે સદનસીબે માત્ર ને માત્ર એક વ્યક્તિ છે કે જે આ ઘટનામાં બચ્યો છે. પણ એવા પણ કેટલાક લોકો છે કે જે આ વિમાનમાં નહોતા, મુસાફરી નહોતા કરતા, પરંતુ જે સ્થળે આ વિમાન પટકાયું, વિમાન પડ્યું અને ત્યાં રહેતા હોય, ત્યાં ભણતા કેટલાક MBBS ના વિદ્યાર્થી હતા. જે મેસનો જે ભાગ હતો, એટલે કે ત્યાં જે ભોજન જ્યાં થતું હોય, આ જે MBBS ના ડોક્ટરનો ભણતા જે વિદ્યાર્થીઓ છે ત્યાં પણ આ વિમાન ટકરાયું હતું. ત્યાં પણ અગંજવાળામાં બધું જ લપેટાઈ ગયું હતું. ત્યાં રહેતા કેટલાક લોકો છે તે પણ જીવતા તેમાં હોમાઈ ગયા તેવી આ એક ઘટના ઘટી છે. જે ધડાકો થયો, કેટલાક લોકોને ત્યાં એમ પણ થયું કે આ કદાચ મોટો ધરતીકંપ હોય, પણ આ ધરતીકંપ નહીં, આ એક માનવ સર્જિત કહી શકાય, કારણ કે આ કુદરતી નથી. મિત્રો, જ્યારે ભૂકંપ આવે, ધરતીકંપ આવે છે, વાવાઝોડું આવે છે, ખૂબ જ મોટી માત્રામાં વરસાદ પડે છે, તો એને આપણે કહી શકાય કે કુદરતી ઘટના છે. પરંતુ આ માનવ સર્જિત હતી. માનવ સર્જિત એટલા માટે કે જે ટેકનોલોજીથી વ્યક્તિ દ્વારા જેનો વિકાસ કે નિર્માણ કરવામાં આવ્યું હોય, તો વિમાન એ માનવ સર્જિત છે. પણ હા, માનવ છે હવે ટેકનોલોજીની સાથે ચાલે છે, એટલે ટેકનોલોજીકલ કોઈ ક્ષતિને કારણે આ અકસ્માત થયો હોય તે ચોક્કસ. બ્લેક બોક્સ હવે મળી આવ્યું છે, એને લઈને પણ તપાસ થશે, એટલે એ બાબત પણ પુરવાર થશે. પણ આ જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદાયી છે, ખૂબ જ કરુણ છે. એક એવી ઘટના બની છે કે જે સમગ્ર દેશને અને વિશ્વને હચમચાવી દે છે. આ ઘટનાને લઈને જ્યારે વાત કરીએ ત્યારે તાત્કાલિક નાગરિક ઉડ્ડયન મંત્રી, આ ઉપરાંત દેશના ગૃહમંત્રી, દેશના વડાપ્રધાન, તમામ લોકો છે તેમણે ઘટના સ્થળની મુલાકાત પણ લીધી છે. જે સંવેદનાના સૂર છે તે પણ તેઓએ પ્રકટ કર્યા છે. તો બીજી બાજુ એર ઇન્ડિયા કે જે આ વિમાની સેવા પૂરી પાડતી હતી તેના તરફથી પણ વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે જે મૃતકો છે તેમના માટે. પણ મોટાભાગના લોકો છે તે જે એમના સગા સંબંધી છે જે મૃતકોના, તેમનું એક જ મત છે કે હવે કદાચ 1 કરોડ રૂપિયા આપશો પણ શું કરવાનું. જે અમારી વ્યક્તિ હતી, જે અમારી પોતીકી હતી, કે તે લાગણી હવે અમે કોની સાથે વ્યક્ત કરીશું, કોની સાથે શેર કરીશું, કારણ કે કોઈએ પોતાનો દીકરો, કોઈએ પિતા, કોઈએ પતિ, કોઈએ બાળકો ગુમાવ્યા છે, કોઈએ માતા ગુમાવી છે, કોઈએ બહેન ગુમાવી છે. સવાલ એ પણ છે કે
આ પ્રકારની જે ઘટના છે તેમાં જે માપદંડ છે એને વધારે કડક કરવામાં આવે, વધારે ચોકસાઈ રાખવામાં આવે. અહીં કહી શકાય કે જે ડ્રાઈવર છે તેની જ્યારે આપણે વાત કરીએ છીએ, સામાન્ય રીતે જો કોઈ કાર ચલાવતું હોય અને એનો ડ્રાઈવર હોય, કોઈ ટુ વ્હીલર ચલાવતું હોય, તો એ જે હંકારનાર હોય, જે રાઇડર હોય એને પણ એના જીવની ચિંતા હોય કે મારી કાર કે મારું વાહન છે કોઈની સાથે અકસ્માત ના થઈ જાય ને તેમાં મારો પણ ભોગ લેવાશે. મિત્રો, આ તો વિમાન છે, તો જે એરોપ્લેન પાયલોટ છે તે આ બાબતને સારી રીતે જાણે છે કે અંદર 240 કુલ મળીને જે વિમાનની અંદર છે કુલ મળીને 240 લોકો છે, ત્યારે એ બાબતને સમજે છે. એટલે એ ગંભીરતાનો સવાલ અહીંયા નથી આવતો કે ડ્રાઈવર અજાણ્યા હોય, ડ્રાઈવર નવા હોય, એરોપ્લેન અજાણ્યા હોય, જે પાયલોટ છે એ અજાણ્યા હોય કે નવા હોય, કોઈ જ ઘટના નથી. પૂરતા જે કલાકનો એમને જે એક્સપિરિયન્સ હોય એઝ એ પાયલોટ, વિમાન ચલાવવાનો જે અનુભવ હોય એ પણ કન્સિડર થતો હોય છે. એ પણ ખૂબ જ મોટો અનુભવ છે. 8,000 કલાકથી વધારે કલાક સુધી વિમાન ચલાવવાનો તેનો અનુભવ છે. કો પાયલોટ છે તેનો પણ 1,000 કલાકથી વધારેનો અનુભવ છે. બર્ડ હિટની કેટલીક શક્યતા અહીં જોવામાં આવે છે, પણ એવું કશું પણ નજરે પડતું નથી, કારણ કે વિમાન જે પ્રમાણે ટેક ઓફ થતું હતું તેના વિડીયો પણ બહાર આવ્યા છે, તો તેમાં પણ એવું સ્પષ્ટ રૂપે દેખાતું નથી. હા, આગળ આ જ વિમાનમાં જે કેટલાક લોકો લંડનથી અહીં આવ્યા હોય એમના કેટલાક વિડીયો છે વાયરલ થયા છે, જેમાં તો સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે એસી બરાબર કામ કરતું ન હતું, કે કેટલીક તકલીફ વિમાનમાં હતી, એવી વાત સામે આવી હતી. પણ અહીંયા જ્યારે સંવેદનાની વાત કરીએ છીએ, ધારો કે આ ઘટના બની ગઈ છે, તો ત્યાર પછી એ પણ આપણે જાણવું છે કે એક જે તે વ્યક્તિ તરીકે અથવા જે તે ચેનલના પ્રતિનિધિ તરીકે આપણે ત્યાં મીડિયા પર્સન તરીકે જ્યારે જઈએ અને અચાનક આ જે લોકો છે જેમના સગા સંબંધી વિમાન અકસ્માતમાં ભોગ બન્યા છે, તો એમની સાથે કઈ રીતે વાતચીત કરવી, કેવા પ્રશ્નો પૂછવા. કદાચ એવું પણ થાય કે જે તે સામેની વ્યક્તિ વાત કરવા માટે અત્યારે સમર્થ નથી, અથવા એની આ જે ગંભીરતાને લઈને એની બાબતમાં મજબૂર છે, કદાચ જવાબ નથી આપવા માંગતા, તો પણ એવું જોવામાં આવે છે કે ઠૂંસીને જાણે બૂમ તેમના મોંમાં નાખી દેવાનું હોય ત્યાં સુધીની હરકત જે ઘણીવાર કરવામાં આવતી હોય છે, તો એ કદાચ યોગ્ય નથી. આ કેટલાક એવા પણ છે રિપોર્ટર જે સારા પણ છે, સારી રીતે પ્રશ્નો પૂછે છે અથવા તો વાત કઢાવવાની કોશિશ કરે છે. પણ મિત્રો, અહીંયા એ બાબત આપણે સમજવાની જરૂર છે. કદાચ ચેનલના જે ઉપરી છે એને આ બાબતને વધારે સમજવાની જરૂર છે કે સૌથી પહેલા તો મીડિયા રિપોર્ટર, કેમેરામેન એમને આ બાબતે સ્પષ્ટ સમજાવે કે કોઈ પણ પ્રકારે માત્ર ને માત્ર ટીઆરપી માટે, કારણ કે ટીઆરપી કરતાંય વધારે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની સંવેદનશીલતાને સમજવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની રહે છે. પોલીસની કામગીરી વાત કરવામાં આવે, પેરામિલિટરીની કામગીરીની વાત કરવામાં આવે, જે હેલ્થ ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે, બધા જ તેમના તરફથી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગ છે તે પણ એટલું જ સુંદર કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આ પ્રકારની જ્યારે ઘટના છે ત્યારે આપણે સંવેદનશીલ રહેવું જોઈએ, થવું જોઈએ. જે ઇમોશન્સ છે, જે લાગણીના સંબંધ છે, જે પરિજન છે નજીકના, એ કદાચ સૌથી વધારે સમજતા હશે. ત્યારે આપણે એ બાબત સમજવી પડશે કે માત્ર સોશિયલ મીડિયામાં એ પ્રકારની રીલ કે એ પ્રકારના વિડીયો અથવા તો પછી એવા જે દ્રશ્યો કે જે ખરેખર ના બતાવી શકાય એવાથી દૂર રહેવા માટે અપીલ છે. ખાસ કરીને જે લોકો જે સાચું પત્રકારત્વ નથી જાણતા અને માત્ર મોબાઈલ શૂટ કરીને એક પેલી લાલચ કે મેં આ વિડીયો બનાવ્યો કે આ વિડીયો હું શેર કરું, તો એવું વિનંતી છે કે એવું ખાસ ના કરતા. અને છેલ્લે જ્યારે વાત કરું સ્પેશિયલ ઓપ્સનો જે ડાયલોગ છે એ હું આપને કહી સંભળાવું. ધ લેસ કોમ્પિટન્ટ શુડ નોટ જજ ધ મોર કોમ્પિટન્ટ. મિત્રો, આ મતલબ એમ થાય છે કે જે લોકો કદાચ ઓછું જાણતા હોય એને જે વધારે જાણતા હોય તેને પ્રશ્નો ના કરવા જોઈએ. તો આ બાબત કદાચ જે તે આપણને બધાને લાગુ પડે છે, અને આ બધાને લાગુ પડે છે તેમાં જે કોમન મેન છે તે પણ આવી ગયું, અને તમામ લોકો તેમાં આવી જાય છે. બાબત આપણે સમજવી પડશે. એટલે જે તે સબ્જેક્ટ એક્સપર્ટ હોય એ બોલે છે તો એની રાય છે, તેને સન્માન આપવું એ કદાચ વધારે યોગ્ય ગણાશે. અને ફરી એકવાર રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા જે આ ઘટનામાં કેટલાકના જે મૃતકો, જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ માટે સંવેદના, જે લોકો ઘાયલ થયા છે તેઓ પણ વહેલામાં વહેલી તકે
સાજા થઈ જાય તેવી આશા અમે વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.